રાજકોટ ભાજપ જિલ્લા અને શહેર પ્રમુખના નામ આજે જાહેર થશે તો આ સાથે જ રાજકોટ શહેર પ્રમુખ તરીકે નવો ચહેરો આવે તેવી પણ શક્યતા હાલ જોવા મળી રહી છે। શહેર પ્રમુખ માટે કશ્યપ શુક્લ, દેવાંગ માકડ, અશ્વિન મોરિયા રેસમાં છે તો આ સાથે જ રાજકોટ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયા રિપીટ પણ થઈ શકે છે। તો આજે નવા નામ જાહેર થશે, જેમાં શહેર પ્રમુખ તરીકે હાલ મુકેશ દોશી કાર્યરત છે। તો આજે શહેર ભાજપ પ્રમુખ પદ માટે 33 આગેવાનોએ દાવેદારી કરી છે। જૂથવાદમાં શહેર ભાજપ પ્રમુખ પદેથી મુકેશ દોશીને હટાવવા પણ રજૂઆત થઈ હતી। કેટલાક પૂર્વ મેયર અને ધારાસભ્યોને પણ નિરીક્ષકોને રજૂઆત કરી હતી। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। પૂર્વ મેયર અને ધારાસભ્યોએ પણ નિરીક્ષકોને રજૂઆત કરી છે અને આ સાથે જ 33 ઉમેદવારો નવા જાહેર થાય, તેમાં રેસમાં 33 ઉમેદવારોના નામ છે। હાલની શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે આજે રાજકોટ શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખોની વિધિવત રીતે જાહેરાત થવાની છે, ત્યારે રાજકોટમાં શહેર પ્રમુખ બદલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જ્યારે આ નિરીક્ષકો છે તેઓ આવ્યા હતા અને તે દરમિયાન જે રાજકોટ શહેર ભાજપમાં જે ખુલીને જૂથવાદ હતો તે બહાર આવ્યો હતો। નિરીક્ષકોને કેટલાક પૂર્વ મેયરો અને ધારાસભ્યોએ વર્તમાન જે શહેર પ્રમુખ છે તેમની વિરુદ્ધની રજૂઆત કરી હતી। મુકેશ દોશી હાલ વર્તમાન પ્રમુખ છે, તેમની વિરુદ્ધની રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં રાખીને કદાચ આ વખતે મુકેશ દોશી છે તેમને રિપીટ ન કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે। જ્યારે રાજકોટ જિલ્લા ભાજપ છે તે અલ્પેશ ઢોલરિયા છે તેમને ફરી વખત રિપીટ કરાય તેવી પણ વાત છે તે સામે આવી રહી છે। રાજકોટ જે શહેર ભાજપ છે તેમાં જે કહી શકાય છે કે રેસમાં દેવાંગ માકડ, અશ્વિન મોરિયા સહિતના નામો છે તે ચર્ચાઈ રહ્યા છે। ત્યારે હવે ભાજપ દર વખતની જેમ છેલ્લે નવો જ ચહેરો છે તે જાહેર કરતી હોય છે, ત્યારે આ વખતે પણ સરપ્રાઇઝ આપે તો પણ નવાઈ નહીં તેવું પણ માનવામાં આવી રહ્યું છે। જો કે નિરીક્ષકોની હાજરીમાં જે પ્રમાણે સર્કિટ હાઉસ ખાતે ભાજપનું એક જૂથ છે તે વર્તમાન પ્રમુખ વિરુદ્ધ ઉગ્ર રજૂઆત માટે ગયું હતું અને નિરીક્ષકોએ પણ તેમને સાંભળ્યા હતા અને ત્યારબાદ હવે જે આ પ્રમુખોની વરણી છે તેની જાહેરાત થવાની છે, ત્યારે હવે કયું નામ છે તેની પર મોહર લાગશે, સૌ કોઈની નજર હાલ તેના ઉપર જોવા મળી રહી છે। જી આભાર ભાવેશ માહિતી આપવા બદલ।